ચલો યુનિવર્સલ સ્કૂલના બધાને જય શ્રી કૃષ્ણ. ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 એકાઉન્ટ પાર્ટ 2 અને ચેપ્ટર નંબર 5 નાણાકીય પત્રકોના હિસાબો એટલે કે વાર્ષિક હિસાબનું પ્રકરણ ચાલી રહ્યું છે. આ પ્રકરણનો આજે ત્રીજો લેક્ચર અને આ ત્રીજા લેક્ચરની અંદર આજે આપણે નફા નુકસાન ખાતાના નમૂના તરફ જવાનું છે. લાસ્ટ ટાઈમ મેં તમને ગયા લેક્ચરમાં વેપાર ખાતાનો નમૂનો સમજાવ્યો હતો. સૌથી પહેલાં નફા નુકસાન ખાતાનો નમૂનો 115 પાના નંબર ઉપર આપેલો છે. પાના નંબર 115 અને આ 115માં પાના ઉપર તમને જે નમૂનો આપ્યો છે એ નમૂનો સમજાવતા પહેલાં એનો અર્થ અને થોડીક હિન્ટ તમને આપી દઉં છું, જે તમને PDF ફાઇલમાં આ નમૂનો શરૂ કરતાં પહેલાં તમારી વસ્તુ લખવાની છે. રાઈટ? તો સૌથી પહેલાં અર્થ જોઈ લઈ કે ધંધાકીય એકમ વર્ષના અંતે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણવા માટે જે ખાતું તૈયાર કરે છે એને નફા નુકસાન ખાતું કહે છે. અર્થમાં એટલું બધું કંઈ શીખવા જેવું નથી, એકદમ સહેલો અર્થ છે કે વર્ષના અંતે કાચો નફો અથવા કાચી ખોટ જાણવી હોય તો વેપાર ખાતું બનાવતા હતા. તો એવી રીતે ધંધાકીય એકમ પોતાનો ધંધાકીય એકમનો ચોખ્ખો નફો અથવા તો ચોખ્ખી ખોટ, નેટ પ્રોફિટ અથવા તો નેટ લોસ જાણવા માટે જે ખાતું તૈયાર કરે છે એ ખાતાને નફા નુકસાન ખાતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ખાતાની ઉધાર બાજુ સૌ પ્રથમ શું લખાય? તો કે આ ખાતાની ઉધાર બાજુ સૌથી પહેલાં વેપાર ખાતેથી લાવેલો જવાબ એટલે કે કાચી ખોટ. ઉધાર બાજુ તમારે શું લખવી પડશે? કાચી ખોટ. ક્યાંથી લઈ આવીશો? વેપાર ખાતેથી લઈ આવીશો. એ કેમ યાદ રાખવું? તો કે વેપાર ખાતામાં એ વસ્તુ જમા બાજુ હશે, તમારે જોવું જ જોઈ લો. વેપાર ખાતામાં એ લખ્યું હશે જમા બાજુ, પણ વેપાર ખાતાની ઉધાર બાકી એટલે શું? વેપાર મેં તમને ગયા વખતે જે PDF ફાઇલ મોકલાવી છે એમાં લખેલું જ છે બધું. વેપાર ખાતાની ઉધાર બાકી એટલે કાચી ખોટ, પણ લખી હશે જમા બાજુ વેપાર ખાતામાં. એ તો એમ જ હોય ને, ખાતામાં અહીંયા જમા તો અહીંયા ઉધાર. એટલે આ ખાતાની ઉધાર બાજુ એટલે કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ સૌથી પહેલાં કાચી ખોટ જે વેપાર ખાતેથી લાવી આવશો એ લખવાનું છે. જવાબ તમારે અહીંયા લઈ આવવાનો છે નફા નુકસાન ખાતામાં વેપાર ખાતાનો, પછી આગળ વધવાનું હોય. એટલે કાચી ખોટ લખ્યા પછી અલગ અલગ પ્રકારના વિવિધ ખર્ચાઓ જે બાકી રહી ગયેલા છે એટલે ખરીદીના ખર્ચા અને ઉત્પાદનને લગતા ખર્ચા ક્યાં લખ્યા હતા? વેપાર ખાતામાં. એ સિવાયના ખર્ચા ક્યાં? તો કે વહીવટી ખર્ચા જેને ઓફિસ ખર્ચા કહેવાય, વેચાણ વિતરણના ખર્ચા, ત્યાર પછી નાણાકીય ખર્ચા, અન્ય પરચુરણ ખર્ચા અને નુકસાન, આ બધી વિગતો જે છે એ ઉધાર બાજુ લખવામાં આવે છે. ત્યાર પછી આ ખાતાની જમા બાજુ, તો આ જમા બાજુ પણ વેપાર ખાતામાંથી લાવેલ કાચો નફો સૌથી પહેલાં જમા બાજુ કાચો નફો લખાય છે. જો ધ્યાન આપજો, કાચો નફો અથવા કાચી ખોટ બેમાંથી એક જ હોય. આ તો નમૂનો છે એટલે બધું સમજાવવું પડે ને મારે તો. એટલે વેપાર ખાતેથી લાવેલ કાચો નફો છે વેપાર ખાતામાં ઉધાર બાજુ લખ્યો હોય છે. અહીંયા ઉધાર તો અહીંયા જમા, ક્રોસમાં એન્ટ્રી પડે. અહીંયા ઉધાર તો અહીંયા જમા. એટલે એ તો તમે દાખલા ગણશો એટલે તમને આવડી જશે, પણ એની બાકી જમા હશે. જમા વેપાર ખાતાની જમા બાકી એટલે કાચો નફો. એ લખ્યો છે ઉધાર બાજુ વેપાર ખાતામાં, પણ બોલાય જમા બાકી. અહીંયા ઉધાર તો અહીંયા જમા. એટલે સૌથી પહેલાં તમારે કાચો નફો જે વેપાર ખાતેથી લાવવામાં આવે છે એ લખવામાં આવે છે. ત્યારબાદ ધંધાની વિવિધ પ્રકારની ઉપજો એટલે કે વિવિધ પ્રકારની અન્ય અધર ઇન્કમ જેને અંગ્રેજીમાં કહેવાય. વેચાણ સિવાય તમે અન્ય જગ્યાએથી કોઈ રકમ પ્રાપ્ત કરેલી છે, જેમ કે મળેલ વ્યાજ, મળેલ વટાવ, મળેલ કમિશન, મળેલ આડત, મળેલ ભાડું, મળેલ દલાલી, મળેલ ડિવિડન્ડ. તો આવી બધી વસ્તુઓ જે છે એ તમારે મળેલી વસ્તુ જેટલી છે એ અધર ઇન્કમમાં આવે. એટલે ટૂંકમાં વધારાની રકમ ઉપજ વેચાણ સિવાય અન્ય જગ્યાએથી પ્રાપ્ત થતી રકમ એટલે અન્ય ઉપજ કહેવાય, જે તમારે નફા નુકસાન ખાતામાં ક્યાં લખાશે? જમા બાજુ લખાશે. રાઈટ? તો આ રીતે તમારો નફા નુકસાનનો ખાતાનો નમૂનો છે એ તૈયાર કરવાનો થશે. એટલે ઉપર મુજબની તમે હિસાબી અસર આપશો એટલે ખાતું બંધ થશે. જો જમા બાજુનો સરવાળો મળે વધુ આવે તો એને જમા બાકી કહેવાય. નફા નુકસાન ખાતાની કઈ બાકી કહેવાય? જમા બાકી. તો એને ઉપાડીને તમે જમાથી સરવાળાને ઉધાર બાજુ લઈ જશો. ઉધારની તમામ વસ્તુઓ તમે શું કરશો? બાદ કરશો. 1 મિનિટ ઉભા રહ્યો. તમને ગયા વખતે મેં પણ દમનો દોરી દીધો તો થોડુંક રફલી તમને હું સમજાવી દઉં એટલે તમને વધારે આઈડિયા આવે. નમૂનો તમારે સેમ ટુ સેમ કોની જેમ દોરવાનો છે? વેપાર ખાતાની જેમ જ. ખાલી જગ્યા એટલે કે માલિકનું નામ, નું, તારીખ 31/3/2017-18 જે પણ કાંઈ આપ્યું હોય તમારી સાલ લખવાની, ના રોજ, પૂરા થતા વર્ષનું, નફા નુકસાન
ખાતું, ઉધાર જમા, વિગત, રકમ રૂપિયા, વિગત અને રકમ રૂપિયા, ઉધાર અને જમા. હવે માનો કે તમારે, હું તમને જવાબ ગોતતા શીખવાડું છું, નમૂનો પછી સમજીએ આપણે સંપૂર્ણ ડિટેલ્સમાં. માનો કે જમા બાજુનો સરવાળો મોટો આવ્યો, તો એને નીચે ઉતારશો, નીચે ઉતારીને સામેની સાઈડ લઈ જશો, એટલે એ નફા નુકસાન ખાતાની બોલાઈ જમા બાકી લખશો તમે ઉધાર બાજુ. એમાંથી ઉધારની તમામ વસ્તુઓ શું કરશો? બાદ કરશો આ રકમમાંથી, જમાના સરવાળામાંથી. મળતો તફાવત જે છે એને ચોખ્ખા નફા તરીકે ઓળખવામાં આવશે, જેને તમારે પાકા સરવૈયામાં મૂડી ખાતે લઈ જવો પડશે. એટલે કે મૂડીમાં એડ કરવાનું થાય. નફો થવાથી ધંધાના માલિકની મૂડીમાં શું થાય? તો કે વધારો થાય. એટલે અહીંયા તમારે મૂડી ખાતે આપણે લઈ જશું. મૂડી ખાતાનો નમૂનો હું તમને સૌથી છેલ્લે સમજાવીશ. એ પાકું શરૂ આવશે ને, એ પાકું શરીર નમૂનો સમજાવીશ ને, એમાંથી જ મૂડી ખાતું નીકળશે અને એ મૂડી ખાતાનો નમૂનો ભણાવી દઈશ તમને. અત્યારે એની ચર્ચા નથી કરતો. પછી માનો કે ઊંધું વિચારો, ઉધાર બાજુનો સરવાળો મોટો આવે તો એને નીચે ઉતારીને સામેની સાઈડ લઈ જશો, જમા સાઈડ. એને બોલાશે ઉધાર બાકી, લખશો જમા બાજુ. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે ચોખ્ખી ખોટ, બરાબર છે. અને જમાની તમામ વસ્તુઓ બાદ કરશો, મળતો તફાવત જે છે એ તમારા માટે ચોખ્ખી ખોટ ગણવામાં આવશે. ક્લિયર? તો આ જવાબ કેવી રીતે ગોતવો એ તો પ્રેક્ટિકલ કરશો એટલે તમને ઓટોમેટિક આવડી જશે, પણ અત્યારે સમજી લ્યો તો વધારે સારું. હવે આપણે નમૂનાને ડિટેલ્સમાં સમજીએ. પાના નંબર 115 સામે રાખજો. ટેક્સ્ટબુક પાના નંબર 115, એમાં સૌથી પહેલાં ઉધારવાળી વિગત. એક એક શબ્દને લેતા જાય. આપણે જેમ વેપાર ખાતામાં ભણ્યા હતા એ જ રીતે હું નમૂનો આજ ભણાવવાનો છું તમને. કાચી ખોટ વેપાર ખાતેથી લાવ્યા. મેં તમને પહેલાં જ કીધું કે પહેલું તમારે વેપાર ખાતાનો જવાબ અહીંયા લઈ આવવો પડશે. ખોટની બાકી ઉધાર હોય છે, એ તમે વેપાર ખાતામાં જમા સાઈડ લખ્યું હોય છે, અહીંયા જમા તો અહીંયા ઉધાર, ક્રોસમાં એન્ટ્રી પડે. ત્યાર પછી છે વહીવટી ઓફિસ ખર્ચા. વહીવટી ખર્ચનું બીજું નામ છે ઓફિસ ખર્ચા. ઓફિશિયલી કામ કરવા માટે, વહીવટી કાર્યને સરળ બનાવવા માટે તમે જે પણ કંઈ ખર્ચા કરો ને એને ઓફિસના ખર્ચા અથવા તો વહીવટી ખર્ચા કહેવાય. કારખાનાના ખર્ચા ક્યાં ગયા હોય? વેપાર ખાતામાં ઉધાર બાજુ, અહીંયા ઉત્પાદનનું કાર્ય થાય. તો ઓફિસ નિભાવતા હશો તમે, તો ઓફિસના અંદર તમારે જે પણ કાંઈ કાર્યો કરો છો એના પાછળ જે ખર્ચા કરો છો એને વહીવટી અથવા તો ઓફિસ ખર્ચા કહેવાય. એમાં પહેલો ખર્ચ છે પગાર. કર્મચારી જે તમારે ત્યાં ઓફિસમાં કામ કરે છે, કારખાનાના કર્મચારીની વાત નથી કરાતી, એને ઉત્પાદક મજૂરી દેવામાં આવે. આ છે કર્મચારી ઓફિસના, એને પગાર ચૂકવવામાં આવે, એને ભથ્થા, બોનસ કંઈ આપવામાં આવે. એટલે કે કર્મચારીના લગતા ભથ્થા એટલે શું? એને એલાઉન્સીસ કહેવાય અંગ્રેજીમાં. કેટલીક પેઢીઓ, કંપનીઓ એવી હોય છે કે જેને દાખલા તરીકે આપણે વોશિંગ એલાઉન્સ આપવામાં આવે, એટલે કે કપડાં ધોવા માટે, પછી તમારે કોઈ પણ પ્રકારના શિક્ષણ માટેના એના બાળકોને કોઈ ભથ્થા આપવામાં આવે, પેટ્રોલ એલાઉન્સ આપવામાં આવે. એલાઉન્સ એટલે ભથ્થા, બરાબર છે. તો એ પગાર ઉપરાંત તમારે એ વસ્તુ આપવામાં આવતી હોય છે. બોનસ, આપણે વ્યવસ્થા એવી છે કે દિવાળીએ બોનસ આપવામાં આવે, અથવા તો માર્ચ એન્ડિંગ, માર્ચ મહિનો પૂરો થાય ત્યારે કર્મચારીને બોનસ આપવામાં આવે. માર્ચ મહિનામાં વરસ પૂરું થાય એટલા માટે 31મી માર્ચ. તો એ ધંધાનો એક પ્રકારનો ખર્ચ છે, બરાબર છે. એટલે અહીંયા લખવામાં આવે છે ભાઈ ભાડું. ઓફિસ તમે ભાડે લીધી હોય, કાંઈ પણ સૂચના ન હોય તો એ ઓફિસનું જ ભાડું ગણવાનું છે ને અહીંયા જ લખવાનું છે. કારખાનાનું ભાડું હોય તો એ વેપાર ખાતામાં ઉધાર બાજુ, મેં સમજાવ્યું હતું તમને. પણ એકલું ભાડું શબ્દ હોય અને એની ઉધાર બાકી હોય તો એ તમારો ખર્ચ છે. એટલે 100% તમારે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જ લખવા આવવાનું છે, કારણ કે કોઈ ચોખવટ નથી. એટલે ઓફિસનું ભાડું ગણી લેવાનું. ત્યાર પછી વીમા પ્રીમિયમ, જે ધંધાનો વહીવટી ખર્ચ છે. વીમા પ્રીમિયમ તમે જિંદગીના વીમા સિવાય અન્ય કોઈ વીમા ઉતરાવો. જીવન વીમો એ ધંધાના માલિકનો અંગત ખર્ચ છે, એ તો ઉપાડ ગણાય. પણ એના સિવાય કોઈ બીજા અન્ય માલ અંગેના આગ, અકસ્માત, ચોરી, લૂંટફાટ વગેરેની સામે રક્ષણ પ્રાપ્ત કરવા માટે, કુદરતી અથવા કૃત્રિમ પરિબળોની સામે રક્ષણ પ્રાપ્ત કરવા માટે તમે માલનો વીમો ઉતરાવ્યો હોય. તમે જે બિલ્ડિંગમાં કાર્ય કરો છો, ઓફિસ તમે જે તમારી છે એ બિલ્ડિંગનો, ઓફિસનો તમે વીમો ઉતરાવ્યો છે, તો એ વીમા પ્રીમિયમ તમારો ધંધાનો વહીવટી ખર્ચ છે એ અહીંયા આવશે. ત્યાર પછી છે કરવેરા. તમે અલગ અલગ પ્રકારના કરવેરા ભરતા હોય. કારખાનાના કરવેરાની વાત નથી થતી, તો એ આવે વેપાર ખાતામાં ઉધાર બાજુ. આ ઓફિસના કરવેરા છે. ઓફિસ છે, જગ્યા છે, એ જગ્યાનો ટેક્સ તમે નગરપાલિકાને કે અથવા તો તમારે મહાનગરપાલિકાને ચૂકવતા હોય.
ત્યાં તમે નળની લાઈન લીધી હોય તો નળવેરો પણ ભરતા હશો. આ બધા ખર્ચા કરવેરામાં આવે એટલે અહીંયા આવે. પછી ટપાલ ખર્ચ, તો સ્વાભાવિક બાબત છે, તમે કોમ્યુનિકેશન માટે તમે પત્ર વ્યવહાર કોઈને કરતા હોય છે, એસપીસીસી ભણો છો તમે, બરાબર છે. અત્યારે તો ડિજિટલાઇઝેશનનો જમાનો છે, ઈમેલથી તમે બધી વાર્તાલાપ જે છે એ કરતા હોય છે, પણ હજી ઘણી ઠેકાણે જે છે એ ટપાલ વિભાગની સેવા લેવામાં આવે છે. રજિસ્ટર પોસ્ટેડી અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ પાર્સલને પહોંચાડતા હોય છો. ટપાલ વિભાગ દ્વારા સેવા, એમાં કુરિયરની સેવા પણ આવી જાય. કુરિયર કંપની પણ આ જ કામ કરે છે કે તમારી જે ડોક્યુમેન્ટ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, પાર્સલને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી દેશે. તો એ બદલ તમારી પાસેથી ચાર્જ વસૂલ કરશે. એ ટપાલ ખર્ચ ઓફિશિયલી ખર્ચ છે, વહીવટી ખર્ચ છે. ત્યાર પછી સ્ટેશનરી છપામણી ખર્ચ. સ્વાભાવિક બાબત છે, તમે બિઝનેસ કરો છો, સ્ટેશનરી લેતા આવશો, બોલપેન છે, કાગળ છે, પેન્સિલ છે, ફૂટપટ્ટી છે, રબર છે, કાગળો છે, ફાઇલ છે, ઝેરોક્સ મશીનમાં નાખવાની સાઈ છે. ઝેરોક્સ મશીન નહીં હોય એ તો મિલકત કહેવાય, એની અંદર જે સાઈ પૂરવાની હોય એ બધી તમારે શેમાં આવે? આપણે સ્ટેશનરી તરીકે ઓળખવામાં આવશે ને. પછી છપામણી એટલે શું? તો કે બિલ બુક છપાવતા છો. અત્યારે તો જો કે કોમ્પ્યુટરાઇઝ જમાનો છે એટલે બિલ બુક છપાવવાની કામગીરી બહુ ઓછી થઈ ગઈ છે. તમે એન્ટર પાડો એટલે તમારે ઓટોમેટિક સોફ્ટવેર હોય તમારો, અને તમારે વેચાણ અંગેનું બિલ જે છે એ સીધું તમારે પ્રિન્ટ આઉટ થઈને બહાર નીકળે. પણ ઘણા હજી નાના વેપારી છે તો એ છપામણી એટલે બિલ બુકો છપાવે, વાઉચર છપાવતા હોય પોતાના પેઢીના નામે, બરાબર. ત્યાર પછી તમારે કાનૂની ખર્ચા આવ્યા, તો કે લીગલ એક્સપેન્સ, જેને અંગ્રેજીમાં કહેવાય, કે તમે બિઝનેસ લઈને બેઠા છો, કેટલાક જાતના કાનૂની ખર્ચા કરવા પડતા હોય છે. હું એક ઉદાહરણ આપું. દાખલા તરીકે ભાગીદારી પેઢી હોય તો એમાં પાર્ટનરશિપ ડીડ એટલે કે ભાગીદારી કરારનામું તૈયાર થાય, તો એ સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરવું પડે, એની અંદર ખર્ચા કરવા પડે, તમારે વકીલોની સેવા લેવી પડે, વકીલોને ફી, લીગલ એક્સપેન્સ તમારે ચૂકવવો પડે. સમજાય છે બાબત? તો આ કાનૂની ખર્ચા છે, એ વહીવટી ખર્ચ છે. ત્યાર પછી છે વીજળી ખર્ચ. તો કે વીજળી ખર્ચ જે છે એ ઓફિસની અંદરનો વીજળી ખર્ચની વાત થઈ રહી છે. ઓફિસ જે છે તો કારખાનાનો વીજળી ખર્ચ વેપાર ખાતામાં ઉધાર બાજુ આવે, પણ કાંઈ સૂચના ન હોય તો વીજળી ખર્ચ ઓફિસનો માની નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, કારણ કે ઓફિસમાં પણ વીજળીની જરૂર પડશે. એક વચ્ચે એક શબ્દ રહી ગયો, ઓડિટ ફી. ઓડિટ ફી એટલે શું? તો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા તમારા હિસાબોને તપાસવાનું કાર્ય થતું હોય છે. તમારી પેઢી જે છે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએ કરેલી કોઈ વ્યક્તિને રોકેલા છે તો તમારા હિસાબો તપાસશે, તપાસી ઓડિટ કરી અને ઓડિટ કરીને ફાઇનલાઇઝ ઓડિટ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. એ ઓડિટ રિપોર્ટ જે છે ઇન્કમટેક્સ કચેરીમાં તમારા રિટર્ન્સ ફાઇલ થશે, એની આ સાથે તમારે સબમિટ કરાવવાનો થશે. તો એની અંદર તમારા આ ફાઇનલાઇઝ ઓડિટ રિપોર્ટ એટલે કે વાર્ષિક હિસાબ જે બનાવી દેશે એના ઉપર સીએ સિક્કા અને સહી કરી દેશે. તો એ મફતમાં ન આપે સેવા, તો તમારી પાસેથી એ ઓડિટ કરવાની ફી, તમારા હિસાબોને તપાસવાની ફી તમારી પાસેથી વસૂલ કરશે, જે ઓફિસ વહીવટી ચાર્જ જે તમારો ગણવામાં આવશે. પછી વીજળી ખર્ચ તો મેં તમને કીધું. મિલકતનું સમારકામ ખર્ચ. મિલકત તમે વસાવેલી છે ઓફિસની અંદર, કારખાનાની વાત ભૂલી જાજો તમે, અહીંયા ઓફિસની જ વાત થઈ રહી છે. ઓફિસની અંદર મિલકત વસાવેલી છે ને એને કોઈ સમારકામ ખર્ચ કરવો પડે, તો એ સમારકામ ખર્ચ જે છે એ ધંધાનો ખર્ચ છે. એટલે મિલકતને જાળવણી તો રાખશો ને તમે, કે એમને એમ નકરું વાપરે જ ને. પંખો તમારે સરખી રીતે તમે સાફ સફાઈ રાખતા હોય, એમાં ક્યાંક ઓઇલિંગ ગ્રીસ કે એવું કરતા હોય તો વ્યવસ્થિત રીતે એ સમય વધારે ચાલશે, બરાબર. તો એ મિલકતનું સમારકામ ખર્ચ. ત્યાર પછી છે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. એ સમજવા જેવો ટોપિક છે. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એટલે શું? તો કે કોઈ પણ ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારી, મેં તમને અગાઉ સમજાવ્યું છે પણ ફરીથી આપણે સમજી લઈએ છીએ ડિટેલ્સમાં. કોઈ પણ કામ કરતા કર્મચારી જે છે એ કર્મચારીના પગારમાંથી વર્તમાન સમયમાં નિયમ એવો છે કે 12% રકમ કાપવાનો નિયમ છે. એને પ્રોવિડન્ટ ફંડ કહેવાય. એ પ્રોવિડન્ટ ફંડની અંદર એ રકમ જમા થાય. એટલે પ્રોવિડન્ટ ફંડ જેટલું કપાય છે કર્મચારીના પગારમાં, માનોથી કોઈ કર્મચારી જે છે એનો પગાર જે છે એ 30,000 રૂપિયા છે, તો એ 30,000 રૂપિયાના 12%, 12 × 3600 રૂપિયા એના પગારમાંથી કપાશે. તો સામે પક્ષે 3600 રૂપિયાનો કોન્ટ્રીબ્યુશન, એટલે કે ધંધાકીય એકમ પોતે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપે છે, એટલે કે કોન્ટ્રીબ્યુશન આપે છે.
₹3600 જે કર્મચારીના પગારમાંથી કપાણા છે એટલો જ ફાળો ₹3600 સામે પક્ષે કંપની એટલે કે ધંધાકીય એકમ અથવા તો પેઢી ભોગવશે. તો 36 દુ 72 એટલે 7200 રકમ જે છે એ જમા થઈ ક્યાં? કર્મચારીના પ્રોવિડન્ટ ફંડમાં. પ્રોવિડન્ટ ફંડની આખી ઓફિસ હોય એની અંદર એ રકમ જમા થાય અને એના ઉપર દર વર્ષે વાર્ષિક વ્યાજ ચડે. 8.50 એટલે કે 8.5% આસપાસ અત્યારે વ્યાજનો દર છે. પછી એમાં તો દર વર્ષે સરકારશ્રી દ્વારા જે છે એ વ્યાજનો દર છે એ ફેરવવામાં આવતો હોય છે. ટૂંકમાં કહેવાનો મારો એટલો મતલબ છે કે આ રકમ કોઈ પણ કર્મચારી જ્યારે નિવૃત્ત થાય ત્યારે એક સામટી એને રકમ મળતી હોય છે. નિવૃત્તિ થાય એ પહેલાં પણ વર્ષ દરમિયાન નોકરીના સમયગાળા દરમિયાન એ પોતે આ રકમ છે ઉપાડી શકે છે એમાંથી, પણ એના કેટલાક નિયમો છે, એના કેટલીક શરતો હોય છે. એ શરતોને આધીન એમાંથી રકમ તમે ઉપાડી શકો છો. પણ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો જે ₹3600 ધંધાકીય એકમે ભોગવો ને એના માટે ખર્ચ કેવા છે ને દર મહિને દરેક કર્મચારીને એ વસ્તુ આપવાની થશે, એટલે ખર્ચ તરીકે ભોગવવાની થશે. એટલે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો જે ધંધાકીય એકમનો એક પ્રકારનો ખર્ચ છે, વહીવટી ખર્ચ છે. એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ તમારે એને લખવામાં આવશે. ક્લિયર? સમજાય છે બાબત? એક બીજી કહી દે વસ્તુ, વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું આપણે ટાઇટલ સાથે કોઈ દિવસ યાદ નથી રાખવાનું. એટલે ટાઇટલ એટલે કેમ માં ખરીદીના ખર્ચા હતા, પછી ઉત્પાદનના ખર્ચા, અહીંયા પેલો શબ્દ વહીવટી ખર્ચા, એ ટાઇટલ યાદ નથી રાખવાના. તમારે આટલું યાદ રાખવાનું છે કઈ સાઈડ આવે ને ક્યાં આવે, વેપાર ખાતામાં આવે, નફા નુકસાન ખાતામાં ક્યાં આવે એ યાદ રાખવાનું છે. હા, પાક્કું સર્યું 110% આપણે ટાઇટલ સાથે જ યાદ રાખવાનું છે. એના ટાઇટલ હું પછી તમને સમજાવીશ, હજી વાર છે તમારે. એટલે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો મેં તમને સમજાવ્યું, બરાબર છે? એટલે ટૂંકમાં હા, બીજી એક વસ્તુ ચોખવટ કરી દઉં કે તમે એવું વિચારતા છો સાહેબ કે કર્મચારી છે એ 12% રકમ કાપશે એની આપણે શું કહેવાય રકમ આપણે પગારમાંથી 30,000 પગાર છે તો 12 તેરી 36,000 રૂપિયા કપાવીએ કે. તો તમે એમ સવાલ કરો સાહેબ કે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો જે છે એ માનો કે કોઈ કર્મચારી 12%ની બદલે એને ઈચ્છા થઈ કે મારે 20% રકમ કપાવી છે, કાંઈ વાંધો નહીં, એ કપાવી શકે છે. એને જેટલી કપાવી હોય પીએફમાં બચત જ છે એની એક પ્રકારની, બરાબર છે? એ કપાવવા હોય તો કપાવી શકે છે. પણ ખાસ ધ્યાન રાખજો, પછી સરકારી કર્મચારી હોય તો સરકાર, અને જો પ્રાઇવેટ નોકરી કરતા હોય તો ધંધાકીય એકમ એ પોતે માલિક તરીકે એ તો 12% જ કોન્ટ્રીબ્યુશન આપશે, એ વધારે ના આપે. એ તો નિયમ પ્રમાણે જ ચાલશે. કારણ કે પ્રાઇવેટ કંપનીવાળા તો પ્રાઇવેટ કંપની અથવા તો પ્રાઇવેટ પેઢીવાળા તો પરાણે એ વસ્તુ કરે છે. સમજાય છે બાબત? એટલે આ ₹3600 જે છે એ કોન્ટ્રીબ્યુશન જે છે એ પોતે ભોગવશે. એ એના માટે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ ધંધાનો ખર્ચ એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવે એને. ત્યાર પછી છે રાજ્ય વીમા યોજનામાં ફાળો. હવે તમને ખબર હશે કંપની લો પ્રમાણે રાજ્ય વીમા યોજનાની અંદર ફાળો આપવો પડે છે. જેમ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો ભોગવે છે ધંધાકીય એમ દરેક કર્મચારીનો સેપરેટ વીમો ઉતરાવવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ કર્મચારી છે ચાલુ નોકરી દરમિયાન એને કોઈ અકસ્માતને કારણે મૃત્યુ પામે તો એના મૃત્યુ થવાને કારણે સામાજિક ધોરણ એના કુટુંબીજનો સારી રીતે જીવી શકે એટલા માટે વીમા કંપની જે છે ને એ રકમ વીમો જે છે એ સીધું ડાયરેક્ટલી એના વારસદારોને આપી શકે છે. એટલે આ પણ એક તમારી સામાજિક જવાબદારી છે ધંધાના માલિક તરીકે કે તમારે ત્યાં કામ કરતા કર્મચારીનો વીમો ઉતરાવો. અને આ વીમો હોય ને એ નજીવી રકમ હોય, કારણ કે કંપનીમાં તો કેટલા હજારોની સંખ્યામાં મોટી કંપની હોય, પેઢી હોય, ત્યાં તો વધારે કર્મચારી કામ કરતા હોય. એટલે વીમા કંપનીવાળા હોય ને એ ચાલાક હોય કે આટલા બધા આપણને ગ્રાહકો મળે છે, બરાબર છે? તો એ વીમાની રકમ તો દર વર્ષે ભરાતી હશે પાછી. એટલે એ વીમાની રકમ જે છે એને તો એક પ્રકારનું સાલિયાણું બંધાઈ ગયું. કોને? વીમા કંપનીને. એટલે એક સાથે એ વીમા કંપની એક જ વીમા કંપનીએ છે એનો કોન્ટ્રાક્ટ લઈ લીધો હોય. એટલે રાજ્ય વીમામાં ફાળો તમારે આપવાનો હોય છે. એટલે ટૂંકમાં એ વીમા કંપની જે છે એ વીમો ઉતારશે દરેક કર્મચારીનો, એ નિયમ છે, બરાબર છે? સરકારી કર્મચારી હોય તો એની હોય છે, બરાબર છે? તો એના પગારમાંથી ઓટોમેટિક એ રકમ જે છે એ ફાળામાં વહી જાય, બરાબર? એટલે રાજ્ય વીમા યોજનામાં ફાળો એ ધંધાકીય એકમ ભોગવે છે, ધંધા માટે ખર્ચ છે એટલા માટે. પછી સ્ટાફ ઉત્કર્ષ ખર્ચ, સ્ટાફ વેલફેર ખર્ચ. એટલે સ્ટાફ વેલફેર એટલે કે સ્ટાફનો ઉત્કર્ષ કરવા માટે, કર્મચારીઓનો કોઈ ઉત્કર્ષ કરવા માટે
તમે એક વેલફેર એટલે કે ફંડ ઊભું કર્યું છે, એમાં ફાળો તમે આપો છો, એટલે એ પણ તમારા માટે એક પ્રકારનો ખર્ચ કહેવાશે. કેવી રીતે? તો કે કામ કરતા કર્મચારી જે છે એને કોઈ તાલીમ આપવી છે, ચલો ઉચ્ચ કક્ષાએ એને પ્રમોશન આપવા માટે કોઈ તાલીમ આપવામાં આવે, અથવા તો તમારે ચાલુ નોકરીએ કોઈ કર્મચારી જે છે એ પોતે સારું ભણતર ભણી નથી શક્યા, તો ચાલુ નોકરીએ એને સારી ડિગ્રી અપાવવા માટે તમે શિક્ષણ પાછળ ખર્ચ કરો, ઉત્કર્ષ કરવા માટે કોઈ ખર્ચાઓ કરો. બરાબર છે? તો એના માટેના ખર્ચા જે છે એ અહીંયા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે. ત્યાર પછી છે સ્ટાફની તાલીમનો ખર્ચ. એ એના જેમ જ થયું, તાલીમ માટે આપવાનો ખર્ચ. બરાબર છે? મેં કીધું એ રીતે એમાં ઉત્કર્ષનો જ ખર્ચ જે છે એ આવી જશે, એટલે તાલીમ માટેનો એ ખર્ચ જે છે. બરાબર? તાલીમથી શું ફાયદો શું થાય? અંતે એ પેઢીને ધંધાકીય એકમને જ ફાયદો થવાનો છે ને. કોઈ પણ પ્રકારની તાલીમ લેશે તો એનાથી એના નોલેજમાં વધારો થશે, ને અંતે એ નોલેજ જે છે એ કામ ધંધાકીય એકમને જ આપવાનું છે, એટલે એ ખર્ચ જે છે એ કરશે ધંધાકીય એકમ, જે વહીવટી ખર્ચ તરીકે ગણવામાં આવશે. ત્યાર પછી છે વેચાણ વિતરણના ખર્ચા છે તમારે. વેચાણ વિતરણ એટલે કે વેચાણને વધારવા માટે તમે કયા કયા પ્રકારના ખર્ચા કરશો. વિતરણની કડી જો, એટલે કે જાવક માલગાડા ભાડું. આવક માલગાડા ભાડું ક્યાં લખાય? તો કે વેપાર ખાતામાં ઉધાર બાજુ જે ધંધાનો ખરીદીનો ખર્ચ છે, ખરીદનાર પોતે ભોગવે છે. તો તમારો સવાલ એવો છે, સાહેબ જાવક માલગાડા ભાડું તો એ પોતે જ ભોગવે, આ માલિક જ ભોગવે? તો કે હા, ઘણી વખત શું હોય કે પોતે પોતાના ધંધાકીય એકમનું વસ્તુનું વેચાણ વધારવા માટે, અત્યારે તમને ખબર હશે કે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર તમારે કેટલીય સંસ્થાઓ જે છે એ ઘેર બેઠા ફ્રી હોમ ડિલિવરી આપવાનું કામ ચાલુ કરી દીધું છે. ધંધાકીય એકમને બજારમાં ટકાવી રાખવા માટે થઈને આ વસ્તુ કરવામાં આવે છે. જાવક માલગાડા ભાડું એટલે ઘેર બેઠા તમને વસ્તુ પહોંચાડી દે. હવે આપણા માટે ફ્રી છે, પણ એના માટે નથી ફ્રી. ધંધાકીય એકમના દૃષ્ટિકોણથી વિચારો તો કે એના માણસો રોકાશે, એના માટે વાહન રાખાય છે, એમાં પેટ્રોલ ડીઝલ જે પણ કંઈ તમારે બળતણ જોતું હોય છે એ તમારે વાપરવું પડશે, માણસના પગાર ચડશે. તો આ એના માટે જાવક માલગાડા ભાડું થયું. બરાબર છે? એટલે એ ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, તમે ધંધાના સ્થળેથી માલ વેચો તો ગ્રાહક સુધી પહોંચાડવાનો ખર્ચ તમે ભોગવો છો, તો એને કહેવાય જાવક માલગાડા ભાડું. વેચાણ વધારવાનો જ આ એક પ્રકારનો રસ્તો છે, એટલે વેચાણ વિતરણનો ખર્ચ. સેલ્સમેનનો પગાર. સેલ્સમેનને કામ શું કરવાનું હોય? તો કે બીજું કાંઈ નથી કરવાનું, ને વેચાણનું જે છે ટાર્ગેટ આપ્યા છે એને વધારવાના, વેચાણના આંકડા વધારવાના છે. એટલે ઘરે ઘરે જઈને સેલ્સમેન વેચાણ કરી આવે એની જ વાત નથી થતી. સેલ્સમેન તો તમને ફોર વ્હીલના શોરૂમમાં બતાડ્યું તમને કે તમે જાઓ એટલે આમ ટાઈ ને સૂટ ને સરસ મજાનું પહેર્યું હોય ને તમને આમ તમે જાઓ એટલે 2-3 શબ્દો અંગ્રેજીમાં સરસ મજાના મીઠા મીઠા બોલે. તમને એમ થાય અત્યારે જ આપણે આ ગાડી ઉપાડીને લઈ જાય, પણ પછી વિચાર આવે ખીચામાં ખાલી 100 રૂપિયા જ છે. સમજાય છે બાબત? એટલે પ્રશ્ન એ છે કે સેલ્સમેનનો પગાર, સેલ્સમેનના કામ એ કરવાનું છે કે વેચાણ વધે એના પ્રયાસો કરશે, એને પગાર આપવાનું છે. સેલ્સમેનનું કમિશન. પગાર ઉપરાંત ઇન્સેન્ટિવ. જ્યારે કોઈ કર્મચારી સેલ્સમેનશીપ કરે છે તો કેટલાક સેલ્સમેનશીપ એટલી બધી સારી મસ્ત કરતા હોય કે જેને કારણે તમારા ધંધાકીય એકમનો ગ્રોથ જે છે, વેચાણનો ઉત્તરોત્તર ગ્રાફ છે એ ઊંચો જાય છે. તો આવા લોકોને તમારે સાચવવા પડે. તો એને પગાર ઉપરાંત તમારે કમિશનનો જે ટાર્ગેટ આપ્યો હોય એ ટાર્ગેટ એચીવ કરે એટલે તમારે એને કમિશન ઇન્સેન્ટિવ આપવું પડે. એ તમારો વેચાણ વિતરણનો જ ખર્ચ છે. સેલ્સમેનનો મુસાફરી ખર્ચ. કેટલાક ધંધાકીય એકમ એવા હોય છે કે એને બહારગામથી ઓર્ડર લેવાના હોય છે, અથવા તો આપણા જ ભારત દેશની અંદર કેટલી કંપની એવી છે જેના સેલ્સમેન કે ધંધાકીય એકમના માલિકો એ બહારગામ પણ ઓર્ડર લેવા, વિદેશમાં પણ તમારે ઓર્ડર લેવા માટે જાય છે, વિદેશમાં પણ વેપાર કરતા હોય. બરાબર છે? તો સેલ્સમેન અહીંથી બહારગામ જાય અથવા તો વિદેશ જાય તો ક્યાં રહેશે? ક્યાં? ફૂટપાથી ઉપર રહેશે? તો અહીંયા જઈને હોટલમાં રહેશે, જમશે. બરાબર છે? આજુબાજુના વિસ્તારની અંદર ક્યાંય જવાનું હશે તો ત્યાં તમારે વાહન કરીને જશે ક્યાંય. બરાબર? તો મુસાફરી દરમિયાન જે પણ કંઈ ખર્ચો થયો છે એ ખર્ચો ધંધાકીય એકમ પોતે ભોગવે છે. અંતે વેચાણ વધવાનું છે તમારું, એટલા માટે વેચાણ વિતરણનો ખર્ચ. પછી છે આપેલો વટાવ. હવે એ આપેલ વટાવ જે છે ને એ હું તમને પછી સમજાવવાનો છું. નમૂનાની અંદર થોડોક ચેન્જીસ છે, એ હું ચેન્જીસ સાથે જ તમને નમૂનો મોકલાવીશ. આપેલ વટાવ વચ્ચે વત્તાની નિશાની, પછી દેવાદાર પર વટાવ અનામત હવાલાનો હ માઇનસ દેવાદાર પર વટાવ અનામત કાચા સરવૈયાનો. એ આખું ફોર્મેટ છે.
આપેલ વટાવ એટલે ડિસ્કાઉન્ટ. તમે ડિસ્કાઉન્ટ શું કામ આપો છો? ક્યાં વટાવ ચોપડે નોંધાય? તો કે રોકડ વટાવ. આ રોકડ વટાવ જ હશે. રોકડ વટાવના બે પ્રકાર, આપેલ વટાવ અને મળેલ વટાવ. તો આપેલ વટાવ અને મળેલ વટાવ સામેની સાઈડ હશે, જમા સાઈડ, એ આવક છે, એટલા માટે આ ખર્ચ છે. વટાવ આપવાથી તમારા ધંધાનું વેચાણ વધવાનું છે, બરાબર છે. પણ આનું એક ફોર્મેટ છે, ફોર્મેટ અત્યારે નથી સમજાવતો, એ હું તમને હવાલાનો ચાર્ટ ભણાવીશ ને ત્યારે સમજાવીશ, કારણ કે અત્યારે સમજાવીશ તો કંઈ સમજણ નહીં પડે. હું ફોર્મેટ ફરીથી બોલું છું. આપેલ વટાવ, વત્તાની નિશાની, દેવાદાર પર વટાવ અનામત, હવાલાનો હ, માઇનસ દેવાદાર પર વટાવ અનામત, કાસ એટલે કાચું સરવૈયું, કાસ એટલે કાચું સરવૈયું. હવે એ ફોર્મેટ જે છે ને એ બાકી રહેશે. એવું જ એક ફોર્મેટ તમારે નીચે આવશે, ઘાલખાદવાળું ફોર્મેટ છે, એ પણ તમારે બાકી જ રહેશે સમજાવવાનું. બાકીની બધી વસ્તુ સમજાવી દઈશ નફા નુકસાન ખાતાની અત્યારે. ત્યાર પછી ડિલિવરી વાનનો ખર્ચ. મેં તમને કીધું કે તમારે જાવક માલગાડા ભાડું, તમે જેવી રીતે વસ્તુને ગ્રાહક સુધી પહોંચાડો છો, ડિલિવરી કરો છો, તો વાહન તો રાખ્યું છે, તો એ વાહનનો ખર્ચ જે છે એ તમારે ભોગવવાનો છે. એટલે અહીંયા આવશે વેચાણ વિતરણના ખર્ચમાં. વટાવ અનામત છે એ ચેકી નાખજો, કારણ કે ઓલા ફોર્મેટમાં આવી ગયું. આપેલ વટાવની અંદર જ તમારી ફોર્મેટમાં પ્લસ માઇનસમાં દેવાદાર વટાવ અનામત આવી જશે. શું છે અત્યારે નહીં ખબર પડે, પણ વટાવ અનામત ચેકી નાખજો શબ્દ. ત્યાર પછી છે પ્રદર્શનમાં ભાગ લેવાનો ખર્ચ. અત્યારે તો લોકડાઉન જેવી પરિસ્થિતિ છે, એટલે નહીંતર આપણે રાજકોટની અંદર, અહીંયા રેસકોર્સની અંદર દર વર્ષે હેન્ડીક્રાફ્ટ આવે છે, એટલે કે હાથ બનાવટની અલગ અલગ વસ્તુઓ તમને, એમાં ઘણી બધી વસ્તુઓ હોય છે, એમાં ખાણીપીણીના સ્ટોર યારે હોય છે. પણ કહેવાનો મતલબ એટલો છે, એ પ્રદર્શન છે એક પ્રકારનું, જેમાં આપણે કચ્છનું ભરત વખણાય તો ત્યાં ભરતકામ હાથ બનાવટની કોઈ વસ્તુઓ જે છે એ ત્યાં મૂકવામાં આવેલી હોય છે. લોકોને પસંદ પડે તો એ વસ્તુ લેવામાં આવે છે. કેટલી વસ્તુ અથાણા જાતે જાતના હોય છે. તો ટૂંકમાં જુદી જુદી કંપનીઓ પણ એની અંદર ભાગ લેતી હોય છે. ધંધાકીય એકમો, કોઈ પાપડ બનાવતી કંપની હોય છે, કોઈ અલગ અલગ પ્રકારના સ્નેક્સ બનાવતી કંપની હોય છે, વેફર્સ બનાવતી કંપની હોય છે. તો આવી કેટલી ધંધાકીય એકમો જે છે એ પ્રદર્શનમાં ભાગ લે, એના અલગ અલગ સ્ટોલ ફાળવ્યા હોય, અને આ દિવસો પ્રમાણે ભાડા જે છે મહાનગરપાલિકાને ભરવામાં આવતા હોય છે. તો આ પ્રદર્શનમાં તમે જે ભાગ લીધો ને પાછળ ખર્ચો કર્યો, શું કામ ભાગ લીધો? કે લોકો તમારી વસ્તુથી પરિચિત થાય, તમારા વસ્તુનું વેચાણ વધે, એ તમારો હેતુ છે. વેચાણ વિતરણનો ખર્ચ એટલે અહીંયા આવે શોરૂમના ખર્ચા. તો તમે શોરૂમ નિભાવતા હશો, તો શોરૂમને એટ્રેક્ટિવ રાખશો, તો લોકો તમારી વસ્તુ ખરીદવા માટે આગ્રહ રાખશે હંમેશા, કે ઓહા કેવો સરસ લાલ પીળી લાઇટ થઈ રહી છે ને સરસ મજાની આમ ઝાકમ ઝોળ છે બધી, બરાબર છે. આમ ચોખ્ખાઈ તો તમે એમ લાગે કે અહીંની આપણે બેસી જઈએ, એમને એમ કાંઈ ખુરશીની જરૂર નથી, એટલી ચોખ્ખાઈ રાખે છે આ લોકો. ટૂંકમાં એ શોરૂમના જે બોલું છું એ બધા ખર્ચા છે, એ ખર્ચાઓ તમારે ભોગવવાના છે. જેટલો એટ્રેક્ટિવ તમારો શોરૂમ હશે એવી રીતે વસ્તુનું વેચાણ તમારું વધવાનું છે. આમ વ્યવસ્થિત ગોઠવીને રાખ્યું હોય તમે, તો તમને જોવાની પણ, ગ્રાહકોને જોવાની મજા આવે, બરાબર છે વસ્તુને. ચલો, ત્યાર પછી વખારના ખર્ચા. ગોડાઉન, તમે તમારું પોતાનું ગોડાઉન વખાર તમે રાખી હોય, તો બધોય માલ જે છે એ કંઈ તમારી દુકાનમાં સમાવવાનો નથી, તો એના માટે તમારે વખાર તો ગોડાઉન તો રાખવું જ પડશે. તમે કોઈ ટેલિવિઝનના શોરૂમની અંદર ગયા, તો ટેલિવિઝન છે અહીંયા તમારે ડેમો પીસ રાખ્યા હોય, કંઈ હોય એટલા ટેલિવિઝન અહીંયા તમારે નો એ લોકોએ ઢગલો કરી દીધા હોય, કારણ કે એને સ્ટોક તો રાખવો પડશે ને ટેલિવિઝનનો. તમે દાખલા તરીકે 2 વ્હીલર લેવા ગયા, 4 વ્હીલર લેવા ગયા, 4 વ્હીલ કે 2 વ્હીલરના તમે શોરૂમની અંદર જાઓ, તો અહીંયા ડેમો માટે દરેક અલગ અલગ કલરના મોડલ રાખેલા હોય, પણ દરેક મોડલના 10 કે 20 પીસ અહીંયા ન રાખી શકાય શોરૂમની અંદર. અહીંયા ગોડાઉનમાં એ બધી વસ્તુ પડી હોય, બરાબર છે. એટલે એ ગોડાઉનને પણ ત્યાં તમારે સાફ સફાઈ ચાલતી હશે, એનો મેન્ટેનન્સ ચાર્જ જે છે એ તમારે ભોગવવાનો છે, એટલે અહીંયા આવશે. પેકિંગના ખર્ચા. કોઈ પણ વસ્તુ બજારમાંથી લઈ નફો ચડાવીને તમે પેકિંગ કરી, સારું એટ્રેક્ટિવ પેકિંગ કરીને તમે વસ્તુ બજારમાં વેચો છો, તો એ પેકિંગ જે છે એ ખર્ચ તમારે ભોગવવાનો છે, બરાબર. દાખલા તરીકે તમે મીઠાઈ બનાવતી કોઈ ડેરી ફાર્મ છે, તો ત્યાં ગયા અને અંગૂર રબડી તમે લેવા માટે ગયા, તો હું તમને હાથમાં આપશે અંગૂર રબડી? હાથ ધરો, અંગૂર રબડી આપી દઈ તમને. તો ઘરે પોગી ત્યાં અંગૂર જ હાથમાં હોય, રબડી બધી ઢોળાઈ ગઈ હોય એની છે. તમને બોક્સમાં પેકિંગ કરીને આપશે ને તમને? સમજાય છે બાબત? ડબ્બામાં પેકિંગ કરીને આપશે.
તો શું તમે જાઓ ત્યારે એ ડબ્બો બજારમાં લેવા જશે કે ઊભા રહ્યો, હું તમારે અંગૂર રબડી જોઈશે ને, હું બજારમાંથી છે ને ડબ્બો લેતા આવું. વળી પાછો બીજો એક ગ્રાહક આવે, પેંડા આપો નીકળે કે ઊભો રહે, હું ખોખું લેતો આવું બજારમાંથી. તો ઈવડા એ પેંડા અંગૂર રબડીવાળા બીજી ડેરી ફાર્મ હોય ને ત્યાંથી લઈને ઘરે વયા ગયો હોય, ખાઈ હોતન લીધી હોય, તમે ડબ્બા બધું લેવા આવતા. એટલે એનો સ્ટોક કરી રાખવો પડે. એની પાછળ જે ખર્ચા કરશો એને પેકિંગ ખર્ચ કહેવાય, બરાબર છે. અને એ જે સ્ટોક પડ્યો રહે ને એ તમારી ચાલુ મિલકત કહેવાશે. એ મિલકત લેણા બાજુ લખાય. આ પેકિંગ જેટલો વપરાતા જાય એ તમારો ખર્ચ ચાલુ વર્ષનો, એટલે પેકિંગનો ખર્ચ. એના કારણે તમારું વેચાણ વધશે, વેચાણ વધે એટલે વેચાણ વિતરણનો ખર્ચ. ત્યાર પછી આવે છે નાણાકીય ખર્ચા. નાણું પ્રાપ્ત કરવા માટેના ખર્ચા. નાણું મેળવવા માટે પણ તમારે ખર્ચા કરવા પડે. લે બોલો, તો કે કયા પ્રકારના? મોટા ભાગે ચૂકવેલા વ્યાજ, વ્યાજ ચૂકવવા પડે. ઉછીના નાણાં લ્યો અને વ્યાજ ચૂકવો. અત્યારે મોટાભાગના બિઝનેસ એમ જ ચાલે છે. બેંકો બધી ધોવાઈ ગઈ. એનપીએ જે છે, નોન પરફોર્મિંગ અસેસ્ટ, એટલે કે એ આસમાને ચડી ગઈ છે. કારણ કે મોટા માથાઓ જે છે એ લોન લઈને ભરતા જ નથી કોઈ, બરાબર છે. તમે દરરોજ બેંકનું એક કૌભાંડ જોશો તમે. ક્લિયર? જો પેલું છે મૂડી પર વ્યાજ. કોણ કોને ચૂકવે ખબર તમને? મૂડીનું વ્યાજ કોણ કોને ચૂકવે? પહેલાં મૂડીની વ્યાખ્યા આવડે છે, યાદ છે? કે ધંધાનો માલિક જ્યારે ધંધાની અંદર રોકડ માલ અથવા તો મિલકત લાવે તો એ ધંધાકીય એકમના માલિક માટે મૂડી કહેવાય. એટલે ધંધાના માલિકે ધંધામાં મૂડીનું શું કર્યું કહેવાય? રોકાણ કર્યું કહેવાય. તો ધંધાની પોતાની એ ફરજ બને છે કે કરેલા રોકાણ પર મૂડી પર વ્યાજ ધંધાના માલિકને ચૂકવે. કોણ કોને ચૂકવે? ધંધો પોતાના માલિકને મૂડીનું વ્યાજ ચૂકવે છે. તો ધંધાકીય એકમ માટે શું કહેવાય? ખર્ચ. શું કહેવાય? ખર્ચ. ખર્ચની બાકી ઉધાર હોય એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો ધંધાકીય એકમના માલિક માટે શું કહેવાય? તો માલિક માટે આવક કહેવાય. બે વિકલ્પ આવ્યા 12મા બોર્ડના. બોર્ડની પરીક્ષાનું પહેલું જ વિકલ્પ, પહેલું જ ચેપ્ટર ભણશું આપણે, ભાગીદારી વિષય પ્રવેશ. ધંધાકીય એકમ પોતાના માલિકને મૂડીનું વ્યાજ ચૂકવે તો ધંધા માટે ખર્ચ અને માલિક માટે આવક બનશે. શું બનશે? આવક બનશે. સમજાય છે બાબત? ચલો, ત્યાર પછી તમારે બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, એટલે મૂડીનું વ્યાજ છે એ ધંધાકીય એકમ માટે ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ સમજાવતા પહેલા બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું એ સમજવું પડે ને. પહેલા સમજાવ્યું છે ઘણીવાર કે બેંકમાં તમારી જે જમા રાશિ હોય ને એ જમા રાશિ કરતાં વધારે રકમ ઉપાડવાની તમને જે સવલત આપવામાં આવે એ સવલતને બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ કહેવાય. શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ કહેવાય. બરાબર છે? એટલે બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? તો કે બેંકમાં તમારી જમા રાશિ જે પડી છે એના કરતાં વધારે રકમ તમે ઉપાડવાની જે સવલત લ્યો ને એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. પણ એ સવલત એમને મફતમાં ન મળે. તમારી દેવું ચૂકવવાની ક્ષમતા કેવી છે, તમારી મિલકતોનું પ્રમાણ કેવું છે, દેવાનું પ્રમાણ કેટલું છે, એના આધારે તમારી લિમિટ બાંધવામાં આવશે બેંક દ્વારા. અને બેંક તમારો ઓડી ઓવરડ્રાફ્ટ મંજૂર કરશે અને એ લિમિટને આધારે જ તમે એટલી રકમ વાપરી શકશો. એટલે ફિઝિકલી પૈસા ન મળે વાપરવા. તમે ચેક દ્વારા ટ્રાન્ઝેક્શન કોઈને ચૂકવણા કરવાના હોય ત્યારે તમે ચેકથી ઓવરડ્રાફ્ટ એટલે તમારા ખાતામાં માનો કે 1 લાખ રૂપિયા પડ્યા છે, તમારો ઓવરડ્રાફ્ટ છે એ 10 લાખ મંજૂર થયો છે, તો તમે 11 લાખ સુધીના ચેક લખી શકશો. 10 લાખ ઓડી મંજૂર થયો છે, 1 લાખ તમારા ખાતામાં પડ્યા છે, 11 લાખ સુધીના ચેકથી ચૂકવણા તમે કરી શકશો, ચૂકવણી કરી શકશો. આને ઓવરડ્રાફ્ટ કહેવાય. હવે જેટલા દિવસ ને જેટલા પૈસા વાપરશો બેંકના, તમારી બેલેન્સ જેટલી માઇનસમાં જશે, એટલે એવું જરૂરી નથી કે 10 લાખ વાપરી જ નાખવા. તમે દાખલા તરીકે માનો કે એમાંથી 5 લાખ માઇનસ બેલેન્સ બોલે છે તમારી, અને એવું બન્યું મહિનો દી સુધી તમારી બેલેન્સ 5 લાખ માઇનસ ને માઇનસ જ રહી, તો મહિના દીનું વ્યાજ જે છે એ 5 લાખ ઉપર બેંકવાળા વસૂલ કરશે. એટલે એ બેંકવાળા વસૂલ કરશે, આપણા માટે એ ખર્ચ બનશે. એને બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ કહેવાય. જે ધંધાનો નાણાકીય ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખવામાં આવશે. ક્લિયર? ચલો,
ત્યાર પછી છે લીધેલી લોનનું વ્યાજ. કોઈની પાસેથી તમે લોન લીધી હોય, નાણાકીય સંસ્થાઓ પાસેથી, બેંક પાસેથી લોન લીધી હોય, મિત્રો, સગાવાલા, સંબંધીઓ પાસેથી લોન લીધી હોય, સરાફી પેઢીઓ પાસેથી લોન લીધી હોય, XYZ કોઈ પણ પાસેથી લોન લીધી હોય. સરાફી પેઢીમાં જ ખબર પડે ને, નાણાં ધીરધારનું કાર્ય કરતા હોય, વ્યાજ વટાવનો ધંધો કરતા હોય એની પાસેથી, એને સરાફી પેઢી કહેવાય. તો લીધેલી લોન પર વ્યાજ ચૂકવાશે એટલે ખર્ચ કહેવાશે. ચલો નેક્સ્ટ, બેંક ચાર્જિસ અને બેંક કમિશન જે બેંક દ્વારા વસૂલ કરવામાં આવશે. બેંક દ્વારા અલગ અલગ તમને સેવા આપે છે, જેમ કે પાસબુકની સેવા આપે, પછી બેંક સ્ટેટમેન્ટ તમે કાઢી શકો તો એની સેવા આપે છે. બરાબર છે, એ બધી મફતમાં નથી. હવે એકેય સેવા બેંકની મફતમાં નથી. પછી તમને મોબાઈલમાં તમને તમારા રજિસ્ટર્ડ નંબર ઉપર તમને મેસેજ મોકલે છે, એના દર 3 મહિને ચાર્જ વસૂલ કરે છે. તમને નહીં ખબર હોય, પાસબુક તમે જો ને ત્યારે ખબર પડે તમને. બેંક કમિશન, તમે ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવા જાઓ, ડીડીથી તમારે રકમ ક્યાંય ચૂકવવાની હોય તો ડીડી કઢાવો ત્યારે કમિશન તમારે વસૂલ કરવામાં આવશે. 1% જેવું કમિશન હોય છે. એટલે એ કમિશન છે બેંકવાળા વસૂલ કરશે, જે આપણો ધંધાનો ખર્ચ કહેવાશે. બરાબર છે. પાનું ફેરવો, હજી ઉધાર સાઈડ પૂરી નથી થઈ. ઉધાર સાઈડ મોટી છે, જમા સાઈડમાં બહુ એટલું બધું શીખવા જેવું નથી. જમા સાઈડ બહુ સહેલું છે. પછી અન્ય ખર્ચા અને નુકસાન, હવે જે બાકી રહી ગયેલા ખર્ચ અને નુકસાન છે, જેમ કે ધર્માદા ખર્ચ છે. હવે એના કંઈ ઉદાહરણ દેવાની જરૂર નથી. ધર્માદો કરો તો તમારા માટે ખર્ચ છે. મિલકત પરનો ઘસારો, મિલકત કોઈ પણ પ્રકારની બિનચાલુ મિલકત ઉપર, કાયમી મિલકત ઉપર તમે જે ઘસારો ગણશો ને, એ ઘસારા તમારે અહીંયા જ લખવાના છે. 11મા ધોરણમાં દરેક દાખલામાં એક ઘસારો તમારે વેપાર ખાતામાં આવ્યો હતો, કારખાનાના પ્લાન્ટ યંત્રનો ઘસારો, કારખાનાના મકાનનો ઘસારો. પણ તમારે 11માં કંઈ દાખલા જ નથી ભણવાના જે ઉત્પાદન કરતી હોય એવી પેઢીના. એટલે તમારે ઘસારા ક્યાં લખવાના થાય? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. શું કામ? ઘસારો એ કોઈ પણ મિલકતના વપરાશને કારણે એની ઉત્તરોત્તર કિંમતમાં ક્રમશઃ થતો ઘટાડો સૂચવે છે. વ્યાખ્યા બોલ્યો હું, ઘસારાની વ્યાખ્યા તમારી પાસે છે લખેલી. તો ઘસારો એ ધંધાનો એક પ્રકારનો મહેસૂલી ખર્ચ છે, જે બિનરોકડ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવશે, જે કોઈને ચૂકવવાનો નથી પણ ખર્ચ તરીકે તમને બાદ મળે છે. આવકવેરાનો નિયમ છે, જેમ જેમ મિલકત વાપરો તો એમ એમ એની મિલકતની વપરાશને કારણે, સમયના પરિબળને કારણે એની કિંમતમાં ઉત્તરોત્તર ઘટાડો થાય. એ ઘટાડો જ તમારા માટે ઘસારો છે. અને ઘસારો ખર્ચ તરીકે તમારા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ નોંધવાનો થશે. પાકાસરામાં મિલકત દેણા બાજુ જે તે મિલકતમાંથી બાદ થાય. હજી વાર છે. હું જે બોલું છું એ હવાલો બોલતો હતો. હવાલાની 2 અસર પડે, ઓછામાં ઓછી 2 અસર પડે. પણ હવાલાની ચાર્ટ ભણશું ત્યારે પણ એની ચર્ચા કરશું. મિલકત પરનો ઘસારો, ત્યાર પછી તમારે, એટલે ટૂંકમાં કોઈ પણ મિલકતના ઘસારા જે છે એ તમારા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે, જે ધંધાનો ખર્ચ છે. પણ ઘસારાનો જે ટોપિક જે છે ને એ મારે તમને આ જ ચેપ્ટરમાં ભણાવવાનો થશે. ઘસારાના પ્રકરણમાંથી તમારે કેટલી મેથડ અભ્યાસક્રમમાં છે 11-12માં, અને એ તમારે કેવી રીતે ભણવાની છે એનું હિન્ટ જે છે ને મારે લગભગ 1 લેક્ચર જેવું તમને, કે 2 લેક્ચર જેવું એમાં પાછળ બગાડવાનું થશે. એટલે એ ઘસારાના ચેપ્ટરની બધી માહિતી તમને એ 1-2 લેક્ચરમાં આપી દેવાની આ જ ચેપ્ટરમાં. પણ ત્યારે એ પાછી ચર્ચા થશે આપણે, કે વાર્ષિક હિસાબોમાં એની એન્ટ્રી ક્યાં અને કઈ બાજુ કેવી રીતે પડે. બરાબર. પછી છે ઘાલખાદનું એક ફોર્મેટ છે. ઘાલખાદ કાશ એટલે કાચું સરવ્યું, પ્લસ ઘાલખાદ હવાલાનો હ, પ્લસ ઘાલખાદ અનામત હવાલાનો હ, માઇનસ ઘાલખાદ અનામત કાશ કાચું સરવ્યું. કાંઈ ખબર નથી પડી તમને? ક્યાંથી ખબર પડે? કંઈ સમજાયું નથી હજી. એ બધું હવાલો શું છે, કાચા શેરની રકમ કેવી રીતે પ્લસ માઇનસ થાય, એ ફોર્મેટ પણ મારે સમજાવવાનું બાકી રહેશે. આગળ પણ એક ફોર્મેટ ગયું, આપેલ વટાવવાળું ફોર્મેટ, એ બાકી રાખ્યું સમજાવવાનું. આ 2 ફોર્મેટ તમને સમજાવવાના બાકી રહેશે. સ્પેશિયલી હવાલાનો ચાર્ટ ભણતા હશો ને, અને હવાલાના ચાર્ટની અંદર 9મો, 10મો અને 11મો હવાલો આવશે. એ 3 હવાલા જે છે ને, જ્યારે સમજાવીશ ને ત્યારે બોર્ડ વર્ક કરીને મારે એ વસ્તુ સમજાવવાની છે, કે આની એન્ટ્રી તમારે નફા નુકસાન ખાતામાં કેવી રીતે પડે, શું કામ આમ પડે, એ બધું ડિટેલ્સમાં સમજાવીશ. 20 મિનિટ બગાડીશ એની પાછળ. ત્યારે 9મો, 10મો અને 11મો હવાલો ભણીશ ત્યારે. અત્યારે સમજાવતો નથી. ત્યાર પછી છે આગથી થયેલ નુકસાન, ચોરીથી થયેલ નુકસાન, કાયમી મિલકતના વેચાણનું નુકસાન, રોકાણો વેચાણનું નુકસાન. કોઈ પણ પ્રકારના નુકસાન હોય ને, ચોરીથી નુકસાન થાય, આગ અકસ્માતથી નુકસાન થાય, કે પછી મિલકત વેચતા કોઈ મિલકત વેચીને એનાથી નુકસાન ભોગવવાનું થયું, કોઈ જગ્યાએ શેર માર્કેટ કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું હતું, જોખમકારક રોકાણ, જેને
માર્કેટ સાથે, શેર માર્કેટ સાથે એને રિલેટેડ વસ્તુ છે, બરાબર છે. તો એ રોકાણ કરવાથી નુકસાન થયું તો એ નુકસાન બધા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખવામાં આવે છે. બધા નુકસાન, કોઈ પણ પ્રકારનું નુકસાન હોય, કારણ કે ખર્ચ કે નુકસાન ખાતે શું થાય તો કે ઉધાર, એટલે ઉધાર બાજુ લખાય. અને ખર્ચ કે નુકસાન માટેની જોગવાઈઓ કે તમારે કોઈ ભવિષ્યમાં, આવનારા ભવિષ્યમાં કોઈ ખર્ચા કે નુકસાન ભોગવવા પડે, તમને ખબર છે કે આવા ખર્ચ કે નુકસાન ભોગવવા પડે એમ છે, તો એની સામે તમારે જોગવાઈ ઊભી કરવાની છે. જોગવાઈ ફંડ ભંડોળ કે અનામતો શેમાંથી ઊભા થાય તો કે નફામાંથી ઊભા થાય, એની ચર્ચા થશે પણ હજી વાર છે. આ નમૂનાની અંદર અમુક શબ્દો એવા છે કે જે તમારે બાકી રાખવાના છે, હમણાં સમજવા. એટલે કારણ કે હવાલાનો ચાર્ટ આવશે ત્યારે હું તમને ડિટેલ્સમાં સમજાવીશ તમને. અને લાસ્ટમાં તમને ચોખ્ખો નફો મૂડી ખાતે લઈ ગયા, જે મેં તમને અગાઉ જ સમજાવી દીધું કે કેવી રીતે જવાબ મળે. હવે આ ખાતાની હું તમને જમા સાઈડ લઈ જાઉં છું. મારે એક જ લેક્ચરમાં નમૂનો પૂર્ણ કરવાનો છે, એટલે તમને શું કહેવાય સમજવામાં એક લિંક જે છે એ તમારી તૂટે નહીં, એટલા માટે આખા લેક્ચરમાં જ નમૂનો પૂર્ણ કરું છું, બરાબર. ચલો આવતા રહ્યો પાના નંબર 115 ઉપર જમા સાઈડ. સૌથી પહેલો શબ્દ કાચો નફો, જે તમે ક્યાંથી લાવ્યા હશો? વેપાર ખાતામાંથી લાવ્યા હશો. પ્રથમ તમારે વેપાર ખાતાનો જવાબ જ લખવાનો છે. જો કાચી ખોટ હશે તો ઉધાર બાજુ, કાચો નફો હશે જો જમા સાઈડ, બરાબર. એ ત્યાં ઉધાર સાઈડ હશે વેપાર ખાતામાં કાચો નફો, અહીંયા ઉધાર તો અહીંયા જમા. પછી આવકો છે, ઉપજો, એમાંથી અમુક તો શબ્દ તમને હવે કાયમ માટે આવડવા જોઈએ, જેમ કે મળેલ વટાવ. આપણને ડિસ્કાઉન્ટ આપણને મળ્યું હોય તો ધંધાની ઉપજ છે. આપેલ વટાવ ઉધાર બાજુ હતો તો મળેલ વટાવ જમા બાજુ. મળેલ ભાડું, ચૂકવેલ ભાડું ઉધાર બાજુ તો મળેલ ભાડું આ બાજુ. તમે દાખલા તરીકે 4-5 દુકાનો તમે જે તે સમયે પૈસાની સગવડતા હતી તો તમે લઈ લીધી સારા એવા એરિયામાં. પછી એમાંથી એક દુકાનમાં તમે બિઝનેસ ચલાવો છો, બાકીની 3 દુકાનો કે 4 દુકાનો એમને પડી છે, તો અહીંયા તમે ઉપયોગ તો કરશો ને. એમને પડી છે તો શું તમને કાંઈ આવક પ્રાપ્ત થાય? કાંઈ ન થાય. અમુક તને પૈસા રોક્યા છે એ તો તમારું રોકાણ એમને ફેલ જશે. તો એ 4 દુકાનો જે એમને પડી છે ને ભાડે આપી દો, તમારું ભાડું આવતું થાય. અધર ઇન્કમ, વેચાણ સિવાયની તમને અન્ય જગ્યાએથી જ ક્યાંયથી આવક પ્રાપ્ત થાય છે એ અહીંયા નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખાય. મળેલ કમિશન, કેટલાક વેપારી એવા હોય છે કે જે બિઝનેસ કરતા હોય ને એની સાથે સાથે કોઈ બીજો બિઝનેસ કરતા હોય. દાખલા તરીકે ઉદાહરણ આપું, કરિયાણાની દુકાન હોય ને તો કરિયાણાની દુકાનમાં હવે તમને ખબર હશે કે અમૂલ જે છે એનું વસ્તુઓ વેચાય છે, દૂધ ને દહીં ને છાશ ને એવું બધું વેચતા હોય છે. તો અમૂલની એજન્સી લીધી કહેવાય. એજન્સીવાળા શું આપે? કમિશન આપે, બીજું કાંઈ ન આપે. કમિશન હોય ને એ નજીવી રકમ હોય, નફો એ વધારે રકમ હોય. તમારો મુખ્ય બિઝનેસ કયો કરિયાણાનો, આ તો તમે સાઈડમાં બિઝનેસ કરો છો, અધર ઇન્કમ. મળેલ દલાલી, દાખલા તરીકે માનો કે તમે કોઈ ફ્રૂટના વેપારી છો, હોલસેલ. તો ફ્રૂટના વેપારીમાં તમે માંડ છે એ તમે વ્યવસ્થિત રીતે તમારું ઘર ચાલે એવી રીતે તમે બધું વેચો છો, અને બીજી ઇન્કમ પ્રાપ્ત કરવા માટે તમે એક બોર્ડ મારી દીધું જ્યાં ફ્રૂટ વેચતા હતા અહીંયા જ કે જમીન મકાનના લે વેચ માટે મળો. તો તમે જમીન મકાનના બ્રોકર છો સાથે, તો એ કામ સાઈડ બિઝનેસ કરતા છો, એમાંથી તમને જે પણ દલાલી પ્રાપ્ત થશે એ તમારા માટે મળેલ દલાલી કહેવાશે. તમારો મુખ્ય બિઝનેસ તો ફ્રૂટનો છે, બરાબર, એ અધર ઇન્કમ. ત્યાર પછી છે મળેલ આડત. આડત એ દલાલીનો એક પ્રકાર છે. અનાજ કરિયાણાના વેપારી હોય ને, જથ્થાબંધ વેપારી, એને ભેગા કરી આપવા બદલ બંને પાસેથી, ખરીદનાર અને વેચનાર બંને પાસેથી આડત સ્વરૂપે રકમ વસૂલ કરવામાં આવે. અનાજ કરિયાણાના જથ્થાબંધ વેપારી હોય ને, આડતિયાની સેવા, તમે આવો શબ્દ સાંભળ્યો છે. એ આડતિયાનું કામ હું એક પ્રકારનું વચેટીઓ છે, ખરીદનાર અને વેચનારને ભેગા કરી દે અને બે પાસેથી આડત એટલે કે દલાલી વસૂલ કરશે, જે આપણા માટે એક પ્રકારની મળેલ આડત જે છે એ આવક કહેવાશે, એટલે જમા બાજુ આવે. રોકાણોનું વ્યાજ, કોઈ પણ જગ્યાએ પૈસા રોક્યા હોય, જેમ કે પોસ્ટના બચત પત્રોમાં પૈસા રોકો, સરકારી જામીનગીરીમાં પૈસા રોકો, બેંકની એફડી કઢાવો, કોઈ કંપનીના ડિબેન્ચરમાં પૈસા રોકો, તો એના ઉપર શું મળે? વ્યાજ મળે. એટલે મળેલ વ્યાજ તમારા માટે આવક છે, અહીંયા લખાશે. ધીરેલી લોન પર વ્યાજ, લીધેલી લોનનું વ્યાજ ઓલી બાજુ ઉધાર બાજુ હતું નાણાકીય ખર્ચમાં. તો આ ધિરાણ કરેલી, આપણી પાસે ફાજલ પૈસા પડ્યા રહેતા હોય તો એનો ઉપયોગ શું કરશો? કોકને વાપરવા ઉછીને આપશો ને તમે,
મફતમાં નહીં, એની પાસેથી વ્યાજ સહિત રકમ લેવાની પાછી. એટલે એ મળેલું વ્યાજ કહેવાય. ધીરેલી લોનનું, ધીરેલી એટલે આપેલી લોનનું વ્યાજ એ નફા નુકસાન ખાતામાં જમા બાજુ આવશે. ત્યાર પછી છે ઘાલખાત પરત, ઉપાડ પર વ્યાજ. એક શબ્દ રહી ગયો, ઉપાડ પર વ્યાજ. જેમ મૂડીનું વ્યાજ છે ધંધો પોતાના માલિકને ચૂકવે, એમ ઉપાડનું વ્યાજ કોણ કોને ચૂકવે આ વખતે? પેલા ઉપાડની વ્યાખ્યા આવડવી જોઈએ. ધંધાનો માલિક ધંધામાંથી અંગત વપરાશ માટે રોકડ માલ અથવા તો મિલકત લઈ જાય એટલે એના માટે શું કહેવાય? તો કે ઉપાડ કહેવાય. તો આ વખતે ધંધાના માલિકની ફરજ છે કે કરેલા ઉપાડ ઉપર પોતાના ધંધાને શું ચૂકવે? વ્યાજ ચૂકવે પોતાના ધંધાને. એટલે ઉપાડ પર વ્યાજ માલિક પોતાના ધંધાને ચૂકવે છે. તો ધંધા માટે શું કહેવાય? આવક કહેવાય. તો માલિક માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. વળી પાછા બે વિકલ્પ આવ્યા તમને, એ બોર્ડમાં પૂછાઈ ગયેલા. ઉપાડ પર વ્યાજ ધંધા માટે આવક, અને ઉપાડ પર વ્યાજ માલિક માટે શું બનશે? ખર્ચ. માલિક ચૂકવશે ધંધાને, પણ આપણે તો અત્યારે ધંધાનું વિચારવાનું છે. નફા નુકસાન ખાતું પેઢી બનાવે, તો નફા નુકસાન ખાતામાં ઉપાડ પર વ્યાજ આવક હોવાથી જમા સાઈડ લખવામાં આવશે. ક્લિયર? ચાલો. ઘાલખાત પરત. ભૂતકાળમાં કોઈ ગ્રાહકોએ તમને ઉધાર ઉપર જઈને ગ્રાહકોને તમે માલ વેચો તો, અને એ પેટેની કોઈ રકમ બધી અથવા તો તમે જે તે સમયે અમુક રકમ જતી કરી હતી, તો એને ઘાલખાત તરીકે માંડવાળ કરી. ભવિષ્યમાં આવા કોઈ ગ્રાહકો તમને એ ઘાલખાતનો ધુંબો માર્યો તો એ રકમ તમને પરત આપી જાય, તો એ તમારા માટે આવક બનશે, જેને ઘાલખાત પરત કહેવાશે. આ બધા શબ્દ તમે આમનોંધના ચેપ્ટરમાં ભણી ગયા છો, જે નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખાશે. આવક છે એટલા માટે. મિલકત વેચાણનો નફો, મિલકત વેચાણનું નુકસાન ઉધાર બાજુ હતું, તો નફો જમા સાઈડ આવે, નફાની બાકી જમા હોય. પસ્તીના વેચાણની ઉપજ. તમે બિઝનેસ કરતા હોય તો અહીંયા છાપા બંધાવ્યા છે, કોઈ મેગેઝિન સારા મગાવતા હશો તમે, તો એ શું તમે ઢગલો કરશો? અહીંયા દુકાનના છાપાના થરના થર નાખવાના, તો બેહશો ક્યાં? તમે બિઝનેસ કરશો કે છાપા ઉપર બેહશો તમે? તો એને ભેગા કરીને શું કામ છે? જેમ ભેગા થતા જાય એને પસ્તીમાં તમારે જવા દેવો, એટલે પસ્તીની ઉપજ તમારે નનું જમા, નફા નુકસાન ખાતામાં જમા બાજુ. ત્યાર પછી તમારે ભંગારની ઉપજ. ભંગાર માલનું વેચાણ નથી, બરોબર ધ્યાનથી સાંભળજો, એ વેપાર ખાતામાં જમા બાજુ આવે. આ ભંગારની ઉપજ છે. માલ સિવાય તમે દિવાળીએ સાફ સફાઈ કરતા હતા તો ખુરશીના બે પાયા નીકળી ગયા, એવી ખુરશી કેટલાય વર્ષોથી વાપરતા હતા, તો એ ખુરશી શું કરશો? ભંગારમાં જવા દેશો? તો એ માલ નથી, એ ભંગાર કહેવાય. હવે પંખો 20 વર્ષ સુધી વાપરો અને પછી હવે એ હવા કરતાં અવાજ વધારે ફેંકે છે, તો આવા પંખાને હવે તમે કાઢી નાખશો, એને કોઈ દુકાનવાળો જ રાખે નહીં, બરાબર છે, એને ભંગારના ભાવે જ તમારે જવા દેવો પડે. તો આ બધી વસ્તુઓ જે છે એ ભંગારની ઉપજ છે, એ નફા નુકસાન ખાતામાં જમા બાજુ આવે. પરચુરણ આવક એટલે એવી આવક કે જેનું હેડિંગ તમે બાંધી નથી શકતા, કે તમારે એવી જગ્યાએથી કોઈ આવક પ્રાપ્ત થઈ છે કે એનું મથાળું બાંધી નથી શકતા. પરચુરણ આવક. તમને યાદ છે મેં તમને એક આમનોંધના ચેપ્ટરમાં એક વ્યવહાર એવો ભણાવ્યો હતો કે 50 રૂપિયાની નોટ જે છે એ બકરી ખાઈ ગઈ, તો પરચુરણ નુકસાન શબ્દ ખાતે ઉધાર કરાવ્યું હતું અને રોકડ ખાતે જમા. તો એ પરચુરણ નુકસાન છે ને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખાય. આ પરચુરણ આવક છે. હાલો ઉદાહરણ બનાવી દઉં. દાખલા તરીકે તમે ધંધાના સ્થળે બેઠા છો, તમે બેઠા હતા ને ત્યાં એક દોડ એક અજાણ્યો વ્યક્તિ આવ્યો અને 2000 રૂપિયાની નોટ લઈને આવ્યો ને કે છૂટા આપો ને મને. એટલે કોઈની પાસે છૂટા લેવા જાવ ને એટલે એને ખબર નહીં શું હોય, મને ખબર નથી અત્યાર સુધી, કે એને મગજ એવો જાતો હોય તોય ન આપે આપણને. અને કેટલાક સારા વ્યક્તિ હોય તો આપે, તો આપણે આપ્યા એને 2000ના છૂટા આપી દીધા. હવે છૂટા તો લઈ ગયો, પણ ભૂલમાં આપણાથી એવું થયું કે 100 રૂપિયાની નોટ એને ઓછી દેવાની, એટલે 2000 રૂપિયાની નોટ આપી ગયો ને 1900 લઈ ગયો. હવે એણે ગણ્યા વગર એમને ખીચામાં નાખી દીધા. હવે એ ગણશે ત્યારે એને જો એવું લાગશે કે આ તો હાળું 1900 રૂપિયા જ આવ્યા, તો પાછું આવશે. આપણે સારા માણસ છીએ, 100 રૂપિયાને પાછા દઈ દઈશું, પણ એ આવે જ નહીં, આવ્યો જ નહીં. સર કદાચ શરમના વાકે પાછો ન આવ્યો, કે XYZ છે એને ખબર જ ન રહી અને પાછો આવ્યો જ નહીં, તો આ વધારાના 100 રૂપિયા તમારા રોકડ સિલકમાં પ્લસ થયેલા હશે. હવે ન આવે તો આપણે એને ક્યાં ગોતવા જાવો? બરાબર છે. તો એ 100 રૂપિયા આપણા માટે એને ચોપડે ચડાવવા પડે, એને પરચુરણ આવક તરીકે ગણવા પડશે, નફા નુકસાન ખાતામાં જમા બાજુ. ક્લિયર?
ચલો, ત્યાર પછી છે ઉમેદવારનું પ્રીમિયમ. આ શબ્દ સમજવા જેવો છે. કાચા સરવૈયાના ચેપ્ટરની અંદર પણ તમારે આ શબ્દ આવ્યો તો, ઉમેદવારનું પ્રીમિયમ. ઉમેદવારનું પ્રીમિયમ એટલે શું સમજાવી દઉં ડિટેલ્સમાં. શિખાઉ ઉમેદવાર 10મા ધોરણ પછી તમને ખબર છે આઈટીઆઈનો એક કોર્સ થાય છે, ટેકનિકલ કોર્સ. કેટલાય લોકો જે છે એ આગળ ઉચ્ચ અભ્યાસક્રમમાં રસ ન ધરાવતા હોય ને તો 10મા ધોરણ પછી એ ટેકનિકલ લાઈન પકડે, આઈટીઆઈનો કોર્સ કરે. એટલે આવા આઈટીઆઈ કરેલા વિદ્યાર્થી હોય ને, આઈટીઆઈની કોલેજની અંદર જ્યારે ભણતા હોય, ભણી લે એટલે ત્યાંથી કેટલીક સંસ્થાઓ આવા શિખાઉ ઉમેદવારને જોબ પ્લેસમેન્ટ આપે. ત્યાંથી જ કે ભાઈ તમારે અમારી કંપની સાથે કે અમારી પેઢી સાથે કાર્ય કરવું છે. એટલે અહીંયા શું શીખતા હોય કે ભાઈ ટીવી રિપેર કરતા હોય, રેફ્રિજરેટર, પછી વોશિંગ મશીન છે, મોબાઈલ છે, આવી બધી વસ્તુઓ ટેકનિકલ શીખતા હોય છે. એમાં તમને જે પણ કાંઈમાં રસ હોય એ તમે લાઈનમાં જાશો. તો કેટલીક જગ્યાએ યંત્ર સામગ્રી ઉપર, મોટા યંત્રો ઉપર, મશીનરી ઉપર તમારે કામ કરવાનું થાય. સીએનસી ઓપરેટિંગ મશીન હોય, એના ઓપરેટર હોય છે, એ લાઈન તમે પકડો. ટૂંકમાં કહેવાનો મારો મતલબ એટલો છે કે આવા ઉમેદવાર હોય ને એની પાસે ખરેખર કારખાનાનું જ્ઞાન ન હોય, એ જ્ઞાન એને પ્રાપ્ત કરવું પડે, એનો અનુભવ પ્રાપ્ત કરવો પડે. એનો અનુભવ પ્રાપ્ત કરવા માટે કોઈ સારા એવી ફિલ્ડની અંદર, કંપનીની અંદર તમારે જવું પડે શીખવા માટે. તો તમે શિખાઉ ઉમેદવાર છો. તો ઘણી પેઢી, કંપની, સંસ્થા કે ધંધાકીય એકમ આવા ઉમેદવારને શીખવાડવા બદલ એની પાસેથી પ્રીમિયમ સ્વરૂપે રકમ વસૂલ કરે. નજીવી રકમ હોય, પ્રીમિયમ સ્વરૂપે રકમ વસૂલ કરે. જે ધંધાકીય એકમ માટે આવક બનશે વસૂલ કરે, એટલે રકમ નજીવી હોય છે. શું કામ વસૂલ કરે? એ જે શીખવા આવ્યો છે ને ઉમેદવાર, એનામાં શીખવાની ધગસ રહે એટલા માટે. મફતમાં કોઈ શીખવાડે ને તો મફતની કોઈ દિવસ કંઈ કદર ન હોય, એટલે એની પાસેથી થોડીક નજીવી રકમ વસૂલ કરવામાં આવે. એને શીખવાડશે, શીખવાડવા માટે માણા રોકાશે. એ ઉમેદવાર શીખશે એટલે તમારી યંત્ર સામગ્રી બગાડશે, કાચો માલ બગાડશે, વીજળી બગાડશે, કેટલી બધી વસ્તુઓ બગાડશે, તમારો સમય બગાડશે. તો એ બદલ તમારે એની પાસેથી નજીવી રકમ જે વસૂલ કરો છો એ ધંધાકીય એકમ તરીકે આપણા માટે ઉપજ કહેવાશે. એને કહેવાય શિખાઉ ઉમેદવારનું પ્રીમિયમ. ઉમેદવારનું પ્રીમિયમ અંગ્રેજીમાં એપ્રેન્ટિસ પ્રીમિયમ કહેવામાં આવે છે. ક્લિયર? જે ધંધાકીય એકમ માટે આવક હોવાથી નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવામાં આવે છે. અને છેલ્લે લાસ્ટમાં તમને ચોખ્ખી ખોટ આપી છે. ઉધાર બાજુનો સરળો મોટો આવે, મેં તમને પહેલાં જ સમજાવ્યું હતું. તો એ તમે જમા સાઈડ લઈ જશો, જમાની તમામ વસ્તુ બાદ કરો, મળતો તફાવત તમારા માટે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે ચોખ્ખી ખોટ ગણવામાં આવશે. લ્યો, આ આખો નમૂનો સંપૂર્ણપણે અહીંયા પૂરો થાય છે. બનતા સુધી ટ્રાય એવી કરી છે કે તમામ શબ્દો જે છે એનું બાયફર્ગેશન તમને આપવાની કોશિશ કરી છે. છતાંય તમને એવું લાગે ક્યાંય ન સમજાતો હોય કોઈ શબ્દ તો મને ફોન કરી લેશો. અહીં સુધી આપણે આજનો દિવસ રાખીએ છીએ. બધાને જય શ્રી કૃષ્ણ.